હેલો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ આફ્ટરનૂન બધાને. વાગી ગયા છે બપોરના અત્યારે 1 વાગી ગયો છે અને મેં ખાઈ લીધું છે. આજે લેટ ઉઠ્યા તો ખબર નથી કેટલા વાગે ઉઠ્યો તો 11 સાડા 11 તો થઈ જ ગયા છે. અને આજે વ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો, ઘણા ટાઈમ પછી જો કે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ખબર નથી કેટલા ટાઈમ થઈ ગયો, લગભગ સમથિંગ 1 મહિના ઉપર થઈ ગયું છે. ઘણા ટાઈમ તો વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. ચાલો મેં કીધું આજે રજા છે તો તમારા બધા માટે વ્લોગ સ્ટાર્ટ કરી લઈએ. અને વાગી ગયા છે અત્યારના 2 સમથિંગ વાગી ગયા છે, પોણા 2 સમથિંગ થઈ ગયા છે. અને ઘણા થોડુંક સવારમાં કામ હતું તો કામ પતાવ્યું અને વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નહોતો મળ્યો તો અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મેડમ શું કરે જોઈએ અત્યારે. સારું ચાલો તો વ્લોગમાં લાસ્ટ સુધી જોજો, ખૂબ મજા આવવાની છે. આજે બહાર જઈએ છીએ, જોઈએ પાણીવાળો સુરતમાં નવો મોલ બન્યો છે ત્યાં જઈએ અથવા તો ડુમ્મસ જઈએ, જોઈએ નક્કી કરીએ. બંને જગ્યાએ મેળ આવશે, બંને જગ્યાએ તમને પણ બતાવું લાસ્ટ સુધી વ્લોગમાં જોજો, ખૂબ મજા આવવાની છે. અને મેડમ પણ અત્યારે અહીંયા શું કરે મેડમ અત્યારે વાસણ સાફ કરી રહ્યા છે. અને આપણે મેડમને ડિસ્ટર્બ નહીં કરીએ, મોડું થઈ જાય. એને પણ અત્યારે પાર્લરમાં જવાનું છે, મેડમને મૂકવા જવાના છે. તો લાસ્ટ સુધી જોજો, ખૂબ મજા આવવાની છે. ફરીથી કહું છું, ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એક આપણે રીલ્સ પણ શૂટ કરી છે તો રીલ્સ પણ અપલોડ કરવાના છે. તો અને મમ્મી શું કરે ચાલો જઈએ મમ્મી પાસે. મમ્મી શું કરો? કપડાં સકેલો છો. તો શું કરતા તમે સવારમાં? તમે તો આ સવારના મેળા જ નથી. તોરણ પુરાવતા હતા. તો મમ્મી પણ એના પોતાનું તોરણ પુરાવવાનું કામ ચાલુ છે. અને હમણાં પણ હોમ શિફ્ટિંગનું પણ આપણે કામ છે. તો અત્યારે તમે બધા વિડીયોમાં દેખાતું છે તો તમે બધા કહેતા છો કે આ બધું શું છે. તો 2-3 દિવસ પછી આપણે હોમ શિફ્ટિંગ પણ કરવાનું છે. તો એનું થોડું ઘણું પેકિંગ છે. અને ભાઈ ભાભી અને ધોનીને એ બધા ગયા છે ફાર્મમાં. આપણે પણ હમણાં કંઈ સેટિંગ નથી થયું, જોઈએ હવે આગળ જતાં સેટિંગ થાય તો આપણે પણ ફાર્મમાં જવાનું છે. નક્કી થાય છે પ્લાન, હવે સક્સેસ થાય તો જોઈએ. તો વ્લોગમાં લાસ્ટ સુધી જોજો. મેડમ ફ્રી થઈ ગયા છે અને મેડમને જવાનું છે પાર્લરમાં. તો સારું ચાલો મેડમને પાર્લરમાં મૂકી. હેલો ફ્રેન્ડ્સ, તો સુરત લાલ દરવાજા ખોડિયાર માતાનું મંદિર.
અત્યારે અમે આવી ગયા છે ડુમ્મસ બીચ પર અને કંઈક અહીંયા અલગ જ મજા છે, આજે અલગ જ લેવલની મજા છે અને એટલું નજીક પાણી છે આ વખતે. દર વખત કરતાં તો આ વખતે બહુ નજીક પાણી છે, જોઈ શકો તો કેટલું પાણી છે અને ટ્રાફિક પણ જોઈ શકો એટલી હદે ટ્રાફિક જોઈ. અહીંયા છે આપણે મંદિર અને ટ્રાફિક પણ એટલું છે મિત્રો, જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ, તો ભાઈ અવાજ તો આજ અહીંયા પવન વધારે છે એટલે અવાજ તો ઓછો આવતો છે, પણ અહીંયા કંઈક અલગ જ નજારો છે. ઘણા ટાઈમ પછી આ મેડમ બ્લોગમાં દેખાણા. અત્યાર સુધી એને બ્લોગમાં આવું નહોતું, પણ આ બ્લોગમાં આવી ગયા ખરેખર. અને જોઈ શકો છો નજારો કંઈક અલગ જેટલું છે. જોકે ઘણા ટાઈમ પછી આજે દરિયા કિનારે એટલી મજા આવી. જોકે ઘણી બધી વાર આવતા હોય છે પણ એટલી મજા આવતી નથી. એટલી મજા થોડીક વાર જ અમે આવ્યા પણ એટલી બધી મજા આવે છે રાહ જાઓ તો સારું. ચાલો લાસ્ટ સુધી જો હમણાં પાણીની અંદર જો એ પણ બતાવું તમને. બ્લોગમાં ખૂબ મજા આવવાની છે, ખૂબ એન્જોય કરવાની છે આજે. જોકે બપોરના નીકળ્યા છે, આગળ તમે બ્લોગમાં જોઈએ એક મોલને નવો જ મોલ બને છે, જે બન્યો નથી બને છે, તો એ પણ એક મસ્ત છે, જોવાલાયક છે, તમે જોજો. અને એનું લોકેશન પણ હું તમને બ્લોગમાં આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ એડ કરી દઈશ તમારા બ્લોગનું એ મોલનું લોકેશન જોવો તો મિત્રો લાસ્ટ સુધી જોજો. ખૂબ મજા આવવાની છે બ્લોગ જોવાની. અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે 700માં થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે, તમને 700 સબસ્ક્રાઈબ કરાવી દો. આનાથી પણ વધારે મજા આવે એવો બ્લોગ બનાવી છે. હજી યુટ્યુબની ચેનલની અંદર હું નવો જોઈન છું, એના માટે તમે થોડાક સબસ્ક્રાઈબ વધારે આપો, થોડોક સપોર્ટ આપો. બધા કરતાં કંઈક અલગ કોન્ટેન્ટ લઈને આવીશ બ્લોગની અંદર. ખૂબ મજા આવશે, ખૂબ મજા આવવાની, ખૂબ અને